જય માતાજી મિત્રો, તો બધાને સ્વાગત છે આપણે જેમાં આજે વાત કરીશું જે પણ પશુપાલક મિત્રોને એક મોટો પ્રશ્ન હોય છે કે અમારું પશુના ફેટ નથી વધતા, પશુનું દૂધ નથી વધતું અને પશુનું જે એસએનએફ છે એ પણ નથી વધતા અને પશુનું દૂધ એકદમ પાતળું છે તો એને જાડું કઈ રીતે કરવું એના માટે વિડીયો છે. તો વિડીયો પૂરો જોજો અને વિડીયોની અંદર આવી ગયા હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેવા અવનવા વિડીયો મળતા રહેશે. જો પશુપાલક મિત્રો તમારે એક વસ્તુ આ ત્રણ વસ્તુ આપણે જે બતાવીએ છીએ તમે જો પશુને ખવડાવશો તો 100% દૂધ વધશે, એસએનએફ વધશે અને ફેટ પણ વધશે. હવે વાત કરીએ કે શું ખવડાવવાનું છે એની, તો એની અંદર જે મેથી હોય છે એ મેથી ઉકાળીને જો પશુને જે ખાણ હોય છે એની અંદર મિક્સ કરીને જો પશુને ખવડાવવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે. બીજા નંબરમાં આવે છે ગોળ. ગોળ જે છે એ આયુર્વેદમાં પણ સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. જે પણ પશુને જો ગોળ ખવડાવવામાં આવે તો એનું દૂધ 100% વધે છે અને એનો ફેટ પણ વધી જશે. કારણ કે જે ગોળ છે એ ખૂબ જ તાકાતવાર છે, એટલે કે એની અંદર એવા ગુણો છે આયુર્વેદિક, જેથી એ ખૂબ જ પશુને એટલે જે પશુનું જે સ્ટ્રક્ચર હશે એ મજબૂત બનશે અને પશુનું જે દૂધ હશે એ પણ વધશે. ગોળ અને મેથી બંને મિક્સ કરીને તમે જે ખાણ કરો છો એની અંદર બનાવીને મિક્સ કરીને તમારે આપી દેવાનું છે. પહેલાં જે મેથી છે એને ઉકાળી દેવાની છે, ઉકાળીને એને મિક્સ કરી દેવાની છે. જે ગોળ અને મેથી બંને મિક્સ કરી અને ત્રીજા નંબરની વસ્તુ છે એ તેલ છે. તેલ કોઈ પણ તમે તિરુપતિ તેલ કે કોઈ પણ જે ડબ્બા આવે છે એ લાવી શકો છો અને એ તેલ તમે જો પશુના ખાંડની અંદર રેડીને જો પશુને એ ખાંડ ખવડાવશો તો એનું 100% દૂધ વધશે, એના 100% એસએનએફ વધશે અને 100% ફેટ વધશે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.